થારે સુખી થવું છે બીજાને સુખી કર તારે ધન જોઈ અમારી મોટી હવેલી કિશોરચંદ્ર બાવાશ્રી જો કે મેં બ્રહ્મસમન એમની પાસે લીધેલું મારા દાદા પણ 3 વખત વ્રજની યાત્રા કરેલી પુરુષોત્તમલાલજી ભેરી એટલે આ પરંપરા અમારા કુળમાં છે અમારું મગરવાડું ગામ એટલે મગરવાડું પણ એ મહારાજ સાહેબનું કહેવાય કેશોદની બાજુમાં તો હું એટલું કહેવા માગું છું એ બાવાશ્રીએ વર્ષો પહેલાં કીધેલું કે હે વૈષ્ણવો તમારે જે જોતું હોય એ જગતને આપવા માંડો એક દી એકનું અનેક ગણું કરીને આ દુનિયા તમારા કર્ણની માલિકો મૂકી જાય તમારે શાંતિ જોઈ તમે બીજાને શાંતિ દો તમારે હૈખે રહેવું તમે બીજાને હૈખે રહેવા દો તમને કોઈ ગાળી ન દે એમ છો તમે કોઈને ગાળી ન દો તમારું કોઈ બુરું ન હોય છે તો તમે કોઈનું બોરું ન હોય છો તમારે ધન જોઈ તો તમે જરૂરિયાતમંદને ધન દો તમે જે હોય એકનું અનેક ગણું કરીને દુનિયા તમને દઈ જાય એટલે સતને કસર પસર કાંઈ છે ને કર્યા ભોગવવાના છે બ્રહ્માંડ બાપને છોડ્યો નથી એક કડી કહું હું કહેવા માગું એ કે જીવડો લીધેલો જે દી શ્રવણ કુમારનો અંધોને અંધીની નદીરે તરે છે દેવું રે કીધેલું જે રાજા દશરથે પુત્રના વિયોગે એની દેયું તો પડે છે કરેલા કરમના બદલા ભોગવવા પડે દેવા તો પડે રે હવને આવીને નડે છે કાગડાના કૈરા ઈંડાને ચૂકવવા પડે છે કાગડાના કૈરા ઈંડાને ભોગવવા પડે તો કોઈ હિસાબ રાખનારો છે કે હિસાબ રાખનારાને દેવા પડે કે સ્વતંત્ર એને દેવા પડે કે સ્વતંત્ર કે એ કરે એને દેવા પડે આ તો ગુરુત્વાકર્ષણના નિયમ જેવું છે મામા મોટરસાયકલ સીધું આંકો તો આંકો મદદ કરે ત્રાહું આંકો પાડે મોટરસાયકલ સીધું હાલે એ ગુરુત્વાકર્ષણના નિયમ થી ચાલે સીધું આંકો તો સીધું આંકો મદદ કરે ત્રાહું કરો એટલે ખેંચીને પાડે એ સ્વતંત્ર નહીં કે નહીં કે તેનો કોઈ દાખલો કે હા ક્યાં વામન રે થઈને વાલે બળી રાજા થે તીરો વિચારા વિનાનું વિઠ્ઠલ પગલા ભરે છે એક કડી મને બહુ ગમે
એટલે સંગીત વિના તમને કહું છું કે લાજ રે લૂંટાણી જે દી સતી દ્રૌપદીની 5,500 વર્ષ પહેલા હસ્તિનાપુરની રાજસભાની માલિકો જુગાર રમીને વિયાગ્યા મહારાજા ધર્મ એની માથે 5,500 વર્ષના ચમહા ગળથોલી આખા નીકળી ગયા છતાં આજની ઘડી સુધી સમાજ સુધરો નથી. હજી હાઈતમ આઈટમ આવે એટલે મંડલા જમાવીને બે પરિણામની ખબર છે આપણને. ભીમી ક્યારે એના જેનો જુગાર રમતો હોય ને હાઈતમ આઈટમ માથે પૂછીએ ભાઈ હું હારજીત કરી કે રક પાઈશ ને ખબર પડે. કારણ કે છેલ્લી બાજી રોક પાયસનની રાઈતે રમાય. બાકી તો હારજીત 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 આખી જિંદગી હાલે. એમ તમારી મારી જીવનની છેલ્લી બાજી રમાય ને તેથી ખબર પડાય હું જીતા હું હાર્યા. બાકી તો હાલજીત હારજીત 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 હાલે. 5 દી હારું 5 દી મોરું 5 દી હારું 5 દી મોરું. માટે યુવાન મિત્રોને એક દુઓ કહું છું, આખી જિંદગી યાદ રાખજો કે સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશો ના કંગી કોઈ. આ તો થોડે ને ઘણે દીહડે પછી ઘીના ઠામમાં ઘી હોય. સુકા સરોવરા સરોવર સુકાઈ ગયું હોય, માલિકો માણસ વ્યાજ એવા ભરડા પડી ગયા હોય. એ તળાવને કોઈ દી ન કેવું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. એમ ઊંચા કુળનો આદમી હોય ને સમયની થપાટે ખોરડું પાછું પડ્યું હોય તો એને કોઈ દી ન કેવું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. કારણ એક વર્ષ દુકાળ પડે, બીજે વર્ષ પડે, ત્રીજે વર્ષ પડે, દુકાળ તો એક દી તો થાકવાનું ને. જેથી દુકાળ થાકે અને અહાડની એલી મંડાય તેથી પાણી છે પેટે ઢેડ્યા ને સરોવરની માલિકો જાય. કોઈ સરોવર પાણીને બોલાવવા જતું નથી. એમ તમારા સંસ્કારને હાચવી રાખ્યા છે તો સંપત્તિને તો એક દી પેટે ઢેડાઈને આવવું પડશે. માટે શું કાં સરોવર ઊંચ કુડા એની કરશો ના કંગી કોઈ. થોડે ને ઘણે દીહડે પછી ઘીના ઠામુમાં ઘી હોય. 5-15 દી દૂધાણા મોરા પડે પણ ભાદરવે પાછી ભૈયું મૈયું મળવા માંડે અને એ પાછા દોણા ઉપર ચડી ગયા હોય એના એ પાછા બોઘરા હેઠા ઉતરે ને એમાં પાછા ઘી પડે ને એ ભરાય. તો જ્યાં થતા હોય ત્યાં થાય. મૂળ મુદ્દો જે હાચવી રાખવાનો છે એ મૂળ મુદ્દો એ છે. ઘેરાય અટાણે જો ભાદરવો મચ્યો ઠીકા ઠીકીનો વાદળ આવે, સૂરજ દેખાતો બંધ થાય, આકાશમાં જોઈને ચારોલિયા દેખાતા બંધ થાય. એટલું યાદ રાખજો, દેખાતા બંધ થયા છે, નષ્ટ નથી થયા. દેખાતા બંધ થયા છે, નષ્ટ નથી થયા. એ કોઈની તાકાત નથી ને નષ્ટ કરી શકે. એક ગીતની કડી યાદ આવી, યુવાન મિત્રો માટે કહું છું. પિક્ચરના ગીતની કડી છે કે ઘટા મેં છુપ કે સિતારે फना नहीं होते, घटा में छुप के सितारे फना नहीं होते, अंधेरी रात में दिल के दिए जलाते जियो, नमो छुपाते जियो और नशर गमों का दौर भी आए तो मुस्कुराते जियो, नमो छुपाते जियो और नजर झुकाते जियो. हाल भाई ગોતો તો ગમે ત્યાંથી મળશે, સારું ગોતશો તો ગમે ત્યાંથી મળશે. ન જાને કોણ सा पल मौत की अमानत है, न जाने को कई घड़ी कई पल बिजलना बोकराने जे मोर करती है. न जाने कौन सा पल मौत की अमानत है, न जाने कौन सा पल मौत की अमानत है. हर एक पल हर एक पल की खुशी को गले लगाते जियो, छुपाते जियो और न
ए जिंदगी किसी मंजिल पे रुक नहीं सकती, जिंदगी किसी मंजिल पे रुक नहीं सकती, हर एक मकाम से हर एक मकाम से आगे कदम बढ़ाते दियो, छुपाते दियो और नजर आ जिंदगी रोकाવાની જ નથી। આ જિંદગાની નાની સી કહાની પાણી ફરી નહીં આવવાની, જતા જતા કહેવાની હું તો જવાની, એ જવાની તા તો હાથી બુઢાપાની રેખા દેખાવાની, હાથે લાકડી લેવાની, બેતાલા પહેરવાની, થયા છોકરા તોફાની, એની ભાડ રાખવાની, બધા આમને આમ સરી જવાની। આ જિંદગાની નાની સી કહાની પાણી ફરી નહીં આવવાની, જતા જતા કહેવાની હું તો જવાની। એવી નાનકડી જિંદગીમાં કંઈક મળ્યું હોય, આમાં તો પદાધિકારીઓ આવ્યા છે, રાજુભાઈ છે, જીઓમાં છે, ગામના સરપંચ, કેમ કે નાથામાં આજે બેઠા રામ મંદિર છે, બહુ સંતોષ। સવારનો પોર ને સરપંચને ઘેરે પૂજારી ગયા કે 250 રૂપિયા આપો, પેલા 98માં આવ્યું કે રામનવમી તમે લખાવ્યા નહોતા, મને એમ છે કે હોય જાઉં તે લેતો જાઉં। ત્યાં સરપંચ કે હવે માણા વિચારે વાર તહેવારે જરાક જીભ આડાવરી થઈ જાય તો ગણીને ગાંઠે બાંધી લ્યો, અમે ગામમાં કોઈ કોઈના બોલે હામું ન જોઈએ, ટાણું મળે એટલે કરી જાવ। ગામડાના બાબો કલેક્ટરને મળવા ગયો તો કે પેલા પર માણસોએ કીધું નામ લખી દો, રાજુભાઈ નામ લખી દીધું, એટલે એ કલેક્ટર સુધી ચીઠી ગઈ, જોયું છે મારા ગામના, પાછળ લખી નાખ્યું, બાપા અત્યારે હું કામમાં છું, ફરી વાર આવશો ત્યારે મુલાકાત આપીશ। બાપોએ જમાનાનો ખાધેલો ચીઠીમાં નીચે લખતો ગયો, સાહેબ તું કામમાં છો એટલે તારું કામ છે, કાલે સવારે કામમાંથી ઉતરી ગયા પછી તારું કંઈ કામે નથી। આ નો ઉતર્યા ટ્રેન્ડિંગ હોય, આ તો આ બધું આવું સાંભળવું જોઈએ, કોઈક દી કાયમ લાગે। હા, નીતિનભાઈ પટેલે સત્યનારાયણ ભગવાનની કથા નહીં સાંભળી હોય, નગરમાં સ્પષ્ટ લખેલું આવે, એક નગરની માલિકો એક ચતુર્વાણીઓ રહેતો હતો, અહીં તો 2 હતા। આ બધું સાંભળવું જોઈએ, કોક દી કાયમ આવે બાપા। મળ્યો છે પદ તો કંઈક કરી જાય, જો આ બધા બેઠા એટલે એને કહું છું, જ્યાં સુધી કામ ઉપર સૌ મળ્યું છે તો કંઈક કરી જવું જોઈએ। અને એટલું યાદ રાખજો, તમે તમારા જીવનના ટાણા હાચવી જાય એટલે તમારું ટાણું હાચવવાની એક તાકાત બેઠી છે। તમે ભાઈ તરીકે, બાપ તરીકે, મિત્ર તરીકે તમારા પાત્ર જેટલા આવે એ પાત્રને પૂરા ભજવી જાઓ અને ટાણું હાચવી જાઓ। એની એક નાનક બહુ પ્રખ્યાત અને બહુ લાંબી વાર્તાઓ નહીં લઉં, એટલું બધું વોટ્સઅપમાં ફેસબુકમાં ફરે છે, મારે ઘણા બધા પ્રસંગો તમને નવા, મને એમ થાય કંઈક નવું આપે, પણ મા ભગવતીના આંગણે બેઠા છે એ, અને આહિર જ્ઞાતિ જેના કવિ દાદના કીધેલા 2 દુઆ અતિ પ્રખ્યાત થયા, ખૂબ પ્રખ્યાત થયા છે। ગોકુળ કેરે ગોંદરે અને નહો તો આયર નંદ તો જાદવ કેરું જગતમાં ફૂટત નહીં ફરજંદ, અને અવની પર આહિર કુળ અને હમીર નોવત હયાત તો કંસને હાથે કપાત પછી દેવકી તારો દીકરો। આમાંથી હમીર શબ્દ આવે છે, હમીર નોવત હયાત, તાલાળાની બાજુનું માવજીંજવા ગામ। મને એમ છે કે હિન્દુસ્તાન આઝાદ થયું પછી એના ધારાસભ્ય એ વખતના પહેલાં એ છે 67ના હમીરભાઈ હોલંકી, આપણા હોરઠી આયર, કવિ દાદના મિત્ર, કવિ દાદ આઈના વાહ, કવિ દાદે હમીરભાઈને સંબોધી અને આ દુઆ કીધેલા, અને આ દુઆની હારે હમીરભાઈને અમર કરી દીધા કે હમીર નવો તો હયાત તો જાદવ કેરું જગતમાં આપણે ફૂટત નહીં ફરજંદ।
આ કવિ અમર કરી દઈએ. અમર થવાની વખતે તમે શોધીને જુઓ સંસાર, બાપલ કે બીજો નહીં, કાં કવિ કાં કીર્તાર. એક ઈશ્વર અમર કરી દઈએ એક કવિની જીભે. પણ જેને કાંઈ કહ્યું હોય એને ઘણા અમને કહેતા હોય તમે આયરુનું વખાણ કરો ને, તમે કાઠિયુના વખાણ કરો ને, મેરના વખાણ કરો ને, રાજપૂતના વખાણ કરો ને. અમે કોઈ દી કોઈના વખાણ કર્યા જ નથી. અમે વ્યક્તિના વખાણ કર્યા જ નથી. અમે શક્તિના વખાણ કર્યા છે. વ્યક્તિના ગુણ ગાયા નથી, એની શક્તિના ગાયા. અમે તો જોગડા તમારના દુઆ ગયા, તમે વણકર અમે વણાર, આપણે દાયતે નેણો નહીં. તારા ગુણને રમ ગજમાર, તારી જાતને પૂછું. જોગડા તમે વણાર, અમે વણકર, આપણે નાતે નેડો નહીં. અમે સારો મકોડો દેખો તો એના દુઆ કીધા. મકોડો મૂર્ખ ઘણો, ખાવું લગરી કે ખાય, એની કડીના કટકા થાય તો કરોડો ન મૂકે કાગડા. મકોડો મૂર્ખ ઘણો. મકોડો અમને શું દીધું હોય? તો શક્તિનું સાનિધ્ય અને આહેર દાયરો છે. એટલે આ ટાણા ઉપર વાત કરું છું. પ્રસંગ નથી કહેતો, આખો પ્રસંગ આ બધા જાણી. ટાણું હાથવી ઈસવીસન 1010 જેથી જુનાગઢનો સત્તા પલટો થયો અને વાલબાઈ વડારાણી આલીદર બોલીદર ગઈ, એ બાઈએ ટાણું હાથવી લીધું. અડીખમ આયરને સામે જુનાગઢ આવીને ઊભું રહ્યું અને તેથી હૈથી ભેડીને એટલું કીધું, હું કરો છો કે જાહલને પેટ ભરાવું કે જાહલને ખોડામાંથી હેઠી ઉતારી મૂકો. જાહલના ધાવણમાં ભાગ પાડે હું તત્વ જુનાગઢથી આવી ગયું છે. અને હૈથી ભેડીએ એ હૈયા હરખો એને ચાપી લીધો. એ આયરાણીએ સમય હાચવી લીધો. 5-7 વર્ષની વાત ગઈ. છોકરા મોટા થયા, જુનાગઢ જાણ થઈ અને એ જુનાગઢનું તેડું આવ્યું અને બાઈ તેડી નીકળી ને આખે રસ્તે કેતી આવી તલે ગળે તલવાર મુકાયતા હું એમ કહી દે કે હું નવગણ છું, નવગણ છું. કહેતો ને કે ઉગો છું. એ દીકરે ટાણું હાથવી લીધું. દીકરાએ ટાણું હાથવી લીધું, સમય હાથવી લીધો. ઈસવીસન 1025 નવગણને ગાદીએ બેહાડ્યો અને એ પછી બેન જાહલના લગ્ન લીધા અને 9 હોરઠનો ધણી જેથી મામેરું જવું થાય જેદી આવ્યો ને કીધું બેન માગ કે ટાણું આવશે માગી લે, બાકી રાખ. દીકરીએ ટાણું હાથવી લીધું. હાચવા ને બધા ટાણા. ઈસવીસન 1031 સાલની માલિકોર ભયંકર દુકાળ પીડ્યો. ઘણા અમને પ્રશ્ન કરતા હોય કે લાખનજીભાઈ અહીંથી ભેઈને હાલતી કરીએ દૂધણી હોય ત્યાં પોતે હુકી જાય. હવે હુકા મલકમાં દુકાળ વર્તવા ગયા છે. આવો હુકો મલક દુકાળ વર્તવા ગયા છે. દુકાળ વર્તવા આમ દક્ષિણ ગુજરાતનું જવું જોઈએ. આ વાત ઈસવીસન 1031ની છે. ત્યારે આખી સિંધુ નદી છે એ કચ્છની વિંધી અને નારાયણ સરોવર સુધી જતી હતી. કચ્છ 12 માસ કહેવાતો, કસડો કોઈ હુકાતો નહીં. સિંધુ સંસ્કૃતિ બહુ મોટી વિકસિત થઈ છે. હડપ્પાની જે સંસ્કૃતિ છે 1819નો એવડો મોટો ભયંકર ધરતીકંપ થયો કે આખી ધરતી હલી અને સિંધુનું આખું વેણ ફરી અને હાલ પાકિસ્તાનમાં વયું ગયું. એ પછી કચ્છ હુકાણું, નકર કચ્છ કોઈ દી હુકાતો લીલો હતો. બેનને વર્તવા ગયા. છેટે છેટે દીકરીઓ બેઠી છે, માતાઓ બેઠી છે, આહેરની ઉધણા લોહી બેઠા છે. એ દીકરીઓ માટે થઈને કહું છું કે એ દીકરી જુનાગઢ આવીને ઊભી રહી હોત ને એમ કીધું હોત કે નવગણ એટલા માણસ છે, અમારા એટલા ઢોર છે ને દુકાળ પીડ્યો છે ને અમારે નભવું છે, તો 9 હોરઠનો ધણી એમ કહે કે ના તારા પાતીની જુવાજ મારા ઘરમાં નથી. જુનાગઢ ન આવી શું કરવા? હું દેવાય બોદરની દીકરી, હાહરવેલ દીકરી. મારું હાહરું જ્યાં સુખી ત્યાં હું સુખી, મારું હાહરું જ્યાં દુઃખી ત્યાં હું દુઃખી.